નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક નવા લેક્ચરમાં. આજે આપણે નવેમ્બર મહિનાનું 2022નું આપણું ઇતિહાસનું જીસેટનું પેપર છે એ સોલ્વ કરવાના છીએ. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, સાથે આ બેલ આઇકન દબાવો જેથી આપણા ફ્યુચરના કોઈ પણ અપડેટ આવે એની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ કાળગણનાની પદ્ધતિ નિરપેક્ષ? તો જો આ કાળગણનાની છે ને બે પદ્ધતિ હોય છે. એક છે એબ્સોલ્યુટ, જે અહીંયા આપી છે, અને એક છે રિલેટિવ. બરાબર, એમાં પૂછેલું છે ડઝ નોટ બિલોંગ ટુ એબ્સોલ્યુટ, એટલે કઈ એબ્સોલ્યુટ નથી. તો આ ફર્સ્ટ છે ને સ્તરીકરણ, એ એબ્સોલ્યુટ નથી. જો સ્તરીકરણમાં કેવું છે, માનો કે મોહેન્જો-દારોમાં જે આવા ટીલાઓ હોય છે, બરાબર, એની અંદર પછી આપણે એક્સકવેશન કરીએ આવી રીતે, તો અહીંયા માટી અલગ હોય છે, અહીંયા કંઈક માટી અલગ, પથ્થર અલગ, તો આવી રીતે સ્તરીકરણ કરવામાં આવે છે. બરાબર, અને આ બાકીની જે છે એ પર્યાવરણની વિવિધ પદ્ધતિના મતલબ પરિસ્થિતિના આધારે એ અલગ અલગ વસ્તુ જે અસર કરે છે એના ઉપર, એના આધારે આ પદ્ધતિઓ ડિવાઈડ કરવામાં આવી છે. બરાબર, અને આ બાકીની જે છે એ એબ્સોલ્યુટ આપણે ગણી શકીએ. જો આમાં જનરલી છે ને, આમાં પથ્થરોની જે કલાકૃતિઓ હોય ને મિત્રો, જેમ કે જો એક પથ્થર છે, બરાબર, તમે અમુક એવા પથ્થર જોયા હશે કે એનું સરફેસ છે ને અમુક વિસ્તારમાંથી એકદમ ભયંકર ચળકતું હોય છે. બરાબર, એનું રીઝન શું છે કે વધારે પડતો અહીંયાનો જે વિસ્તાર છે એ પાણી સાથે રહે છે, એટલે હાઇડ્રોજન એક પ્રકારનું ઓબ્ઝર્વ કરે છે ત્યાંથી, અને એ થોડો ચળકાટ મારે છે. તો એ હાઇડ્રોજન ઓબ્ઝર્વ કરવાની જે માત્રા છે એનાથી પણ સમય આપણે કાઢી શકીએ. પછી આ વહુ પૃથક્કરણ છે, એમાં એનાલિસિસ, બરાબર, એમાં જનરલી માટીઓ જે હોય છે અલગ અલગ, બરાબર, એ આના જેવું જ છે કંઈક. ઓકે, એનું એનાલિસિસ કરવામાં આવે. અને નાઇટ્રોજન પદ્ધતિમાં હાડકાઓ જે હોય છે એમાં નાઇટ્રોજનનો જે ટાઈમ પીરિયડ છે એના થ્રુ એક આપણે આ કાળગણના છે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું નવારામપુરા સ્થળ એટલે નિયોલિથિક સાઇટ મનુષ્યના ભૂમિદાહ સાથે તેની રાણી તેમજ પાળેલા પશુઓના અવશેષોના પુરાવા આપે છે? તો એ હોય છે આપણું બુર્જહોમ. બરાબર, અને આ ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં. પછી આ કોલ્ડી હવા છે મિત્રો, તો એ ઉત્તર પ્રદેશનું છે, અને બુધિહાલ અને સંગનકલ્લુ એ કર્ણાટકનું છે. યુનેસ્કોમાંથી કયું હડપ્પન સભ્યતાનું સ્થળ એમને યુનેસ્કોમાં ઘોષિત કરવામાં આવેલું હોય છે? નીચેનામાંથી કયું? બરાબર, તો એ ધોલાવીરા હોય છે, અને એને ક્યારે ઘોષિત કરેલું હોય છે? આપણે 2021માં. બરાબર, એટલે યુનાઇટેડ નેશનમાં એને સ્થાન આપવામાં આવે છે. જો આ યુનાઇટેડ નેશનની સબસિડરી છે યુનેસ્કો. ઓકે, અને જે વિશ્વ વિરાસત સ્થળ હોય છે એને રિકોગ્નિશન મળે છે, અને એનું ફંડિંગ ને દરેક વસ્તુ પછી અહીંયાથી આવતું હોય છે, જેથી વિશ્વની જે વિરાસત છે એને આગળની પેઢી માટે આપણે સાચવી શકીએ. પુરાણનુરુ સંગમ સાહિત્યના 7 સંગ્રહમાંનું એક હોય છે. એ કોના ઇતિહાસ ઉપર પ્રકાશ ફેંકે છે? તો એ પાંડિયન્સના. અને આમ તમે જોયું ને તો અહીંયા હોય છે ચોલ, ચેર અને પાંડ્ય. અને આ પાંડિયન્સનો જે વિસ્તાર છે ને, આ સંગમ ની જે સંગમ સંગીતિઓ જે થઈ હોય છે, 3 સંગીતિઓ, એ પણ આ જ વિસ્તારમાં થઈ હોય છે. બરાબર, પાંડિયનના વિસ્તારોમાં. કૌટિલ્યના મતે ઇતિહાસમાં શાની ગણના નથી થતી? તો જો ઇતિહાસમાં છે ને મિત્રો, કથાઓ જે હોય છે ને એ ગણવામાં નથી આવતી. બરાબર, અને આજે મોડર્ન ટાઈમમાં ઐતિહાસિક પદ્ધતિઓમાં પણ આ વસ્તુ બહુ સારી રીતે ધ્યાને લેવામાં આવે છે કે કથાઓમાંથી જે સાચો ઇતિહાસ છે ને એ કાઢવાની, એટલે કે તારવવાની આખી પદ્ધતિઓ પણ એમાં મેન્શન કરી છે, અને ક્યાંક ને ક્યાંક આપણા માટે અઘરું પણ થઈ જાય છે. ઓકે, નીચેનામાંથી કયા યજ્ઞોમાંથી કયો સોમ યજ્ઞ નથી? જો સોમ યજ્ઞ એટલે જે તે યજ્ઞ હોય ને મિત્રો, એમાં આ એક પીણું છે સોમરસ, એ પીણું પીવામાં આવે છે, સેલિબ્રેશન કરવામાં આવે છે, કારણ કે આ યજ્ઞ કોણ કરતા હોય છે? આર્ય લોકો. અને આર્ય લોકો કયું પીણું પીતા હોય છે? સોમરસ. બરાબર, તો એ પૂછે છે કે કયો સોમરસનો યજ્ઞ નથી, એટલે સોમનો યુઝ એમાં નહીં થતો હશે. બરાબર, તો એ અશ્વમેઘ યજ્ઞ છે, આમાં યુઝ નહોતો થતો સોમનો. બરાબર, બાકી 3માં થાય છે. પુષપ, જો પુષપ છે ને એક પ્રકારના પહેલા તો પશુપ, સોરી, બરાબર, એ ઘણી જગ્યાએ પુષપ પણ આપણે જો આ પશુપા. ઓકે, તો આ પશુપા જે છે એ દેવ છે એક પ્રકારના. ઓકે, વૈદિક સમયના. આ બિરુદ ઋગ્વેદમાં કેવળ કોની માટે પ્રયોજાયેલું હોય છે? તો એ પૂષણ માટે યુઝ થયેલું હોય છે. બરાબર, અથર્વવેદ સાથે નીચેનામાંથી કયું સૂક્ત સંબંધિત નથી? તો એ આ સ્ત્રી કર્મણી સૂત્ર છે ને એ સંબંધિત નથી. બરાબર, બાકીના સંબંધિત હોય છે એની સાથે.
નીચેનામાંથી કયું ઈસવીસન પૂર્વેની 6ઠી 5મી સદીમાં રાજધાનીય નગર નથી હોતું? તો જો આમાં છે ને મિત્રો, આ નાલંદા નથી હોતું, કારણ કે આ તો યુનિવર્સિટી. રાજગીરી, ગિરિવ્રજ અને એમાંથી પછી નામ ચેન્જ થાય છે, વિસ્તાર ચેન્જ થાય છે થોડો, અને પાટલીપુત્ર એવું એનું નામ પડે છે. તો એ તો હોય છે મગધની રાજધાની. પછી વૈશાલી છે તો વજ્જી નામનો જે મહાજનપદ છે, બરાબર, એની રાજધાની છે આ. પછી કોશાંબી છે તો એ પણ મિત્રો છે. એટલે આ 3 તો છે મહાજનપદોમાં. આ નાલંદા નહીં આવશે. ઓકે, એટલે આપણો આન્સર નાલંદા થઈ જશે. નીચેનામાંથી કયા સ્થળેથી મૌર્ય રાજવી અશોકનું નામ સહિત શિલ્પ મળી આવેલું છે? એટલે નામ સાથેનું શિલ્પ આપણે ત્યાં પ્રાપ્ત થાય છે. તો એ કંગનહલ્લી નામની આ જગ્યા છે મિત્રો, ત્યાંથી. અને ક્યાં આવેલું છે? આ કર્ણાટકમાં. સાયન્સ એન્ડ સોસાયટી ઇન એન્શિયન્ટ ઇન્ડિયા ગ્રંથના લેખક કોણ હોય છે? તો એ લેખક હોય છે મિત્રો દેવી પ્રસાદ ચટ્ટોપાધ્યાય. ઘણી બધી એક્ઝામ્સમાં છે ને આનું શોર્ટ ફોર્મ પણ આપેલું હોય છે, એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો. બરાબર, એ ચટ્ટોપાધ્યાય, આ દેવી પ્રસાદ એટલે ડીબી ચટ્ટોપાધ્યાય, એવી રીતે આપેલું હોય તો એ ખાસ ધ્યાન રાખજો. આ એ જ વ્યક્તિ છે. બરાબર. ભગવાન બુદ્ધ પ્રણીત આર્ય અષ્ટાંગ માર્ગમાં નીચેનામાંથી શાનો સમાવેશ નથી થતો? બરાબર, તો એમાં સમ્યક આ જ્ઞાન છે, ઓકે, એનો ત્યાં સમાવેશ નથી થતો. એમાં હોય છે સમ્યક સમાધિ, સમ્યક વાચા અને સમ્યક સંકલ્પ. બરાબર. પછી બુદ્ધના મિત્રો આર્ય સત્ય પણ હોય છે 4. ઓકે, પહેલું છે સંસાર દુઃખમય છે. પછી ઈચ્છાઓ જે છે એ દુઃખનું કારણ છે. ઈચ્છાઓનો ત્યાગ એ દુઃખનો ત્યાગ આપણે કરી શકીએ. અને એના માટેનો રસ્તો શું છે? તો એ અષ્ટાંગિક માર્ગ ફોલો કરો. ઓકે, આ 4 આર્ય સત્ય છે. હમીર મર્દનમાં મુસ્લિમ લશ્કરને પરાસ્ત કર્યાનું વર્ણન આપણે જોવા મળે છે મિત્રો. તો એ કયા લેખકે અથવા કોણે આ પુસ્તક લખેલી હોય છે? તો એ આમણે લખી છે. બરાબર, જયસિંહ સુરીજીએ. ઓકે. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રના સુબા કોણ હોય છે? તો એ હોય છે ચક્રપાલિત. ઓકે, એવી રીતે ચંદ્રગુપ્તના સમયથી લઈ અશોકનો સમય, પછી રુદ્રદામન સમય, ઓકે, એમના સમયે પણ અલગ અલગ સુબાઓ હોય છે. એ પણ યાદ રાખી જવું. બરાબર. નીચેનામાંથી કયો મહાવિહાર હાલ બિહાર રાજ્યમાં આવેલો નથી? ઓકે, જો અહીંયા આપેલું છે નથી, તો એમાં આપણો આન્સર આવે છે સોમપુરા, કારણ કે આ બાંગ્લાદેશમાં છે આજે. જ્યારે આ 3 છે ને એ એની સીમાઓ સાથે નાના મોટા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક એ આવેલું હોય છે. બરાબર. કાલિદાસનું માલમિકા અગ્નિમિત્રમ કોના ઇતિહાસ ઉપર પ્રકાશ નાખે છે? તો એ શ્રીંગ વંશના ઇતિહાસ ઉપર. બરાબર, આ અગ્નિમિત્ર છે એ શ્રીંગ વંશના શાસક હોય છે. આ પ્રણય ગાથા છે મિત્રો, પ્રેમની ગાથા એમાં આપેલી છે. ઓકે, આગળનો પ્રશ્ન છે 8મી સદીમાં આરબ આક્રમણ વેળાએ સિંધમાં કોનું રાજ હોય છે? બરાબર, તો એ દાહિર છે અને રાય વંશના હોય છે. ઓકે, ને એ આખી સ્ટોરી આપણે આગળના પેપરમાં પણ કહી છે. બરાબર, કે હજ્જા સાથેનું કેવી રીતે આક્રમણ થાય છે અને યુદ્ધ થાય છે. પછી હજ્જાનો સેનાપતિ છે મીર કાસિમ, એ અહીંયા 712માં આવે છે. બરાબર. ઓકે, જોડકા જોડવાના છે મિત્રો. જો એમાં 18 નંબરનું છે, એમાં આપણે ફર્સ્ટ છે હર્ષચરિત્ર. બરાબર, તો એ હર્ષચરિત્ર છે ને મિત્રો, એ બાણભટ્ટની કૃતિ છે. બરાબર, જે સમ્રાટ હર્ષવર્ધનના દરબારી કવિ છે. પછી વિક્રમાંક દેવ ચરિત્ર છે, તો એ કોની છે? તો એ બિલ્હણની છે. પછી નવસાહસાંક ચરિત્ર છે, તો એ આપણે જોવા મળે છે પદ્મગુપ્ત. અને ગૌડવહો છે, બરાબર, આ ગૌડવહો, પણ આ ગૌડવહો એમ બોલાય છે, તો એ બાણભટ્ટની છે. બરાબર, સોરી, નહીં, બાણભટ્ટ નહીં, આ વાકપતિ રાજની છે ગૌડવહો. બરાબર. ઓકે, આગળનો ક્વેશ્ચન છે ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત સંબંધે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? ઓકે, સાચા વિધાન આપણે કહેવાના છે મિત્રો. તો એમાં ફર્સ્ટ છે કે સમુદ્રગુપ્તે દક્ષિણના રાજ્યોને નહોતા જીતા. તો આ તો ખોટું થઈ ગયું. બરાબર, એમને જીતેલા હોય છે દક્ષિણના રાજ્યો. પછી બીજું છે સમુદ્રગુપ્તે, કારણ કે એમનું આખું દક્ષિણનું અભિયાન હોય છે મિત્રો. બરાબર, એક ઉત્તરનું અભિયાન હોય છે, એમાં આર્યવર્તનું યુદ્ધ પણ થાય છે. બરાબર, અને દક્ષિણનું અભિયાન છે. બીજું છે સમુદ્રગુપ્તે મધ્ય અને ઉત્તર ભારતના ગણરાજ્યોને પરાસ્ત કરેલ. તો આ સાચું છે. સમુદ્રગુપ્તે આર્યવર્તના રાજાઓને જીતેલા. તો આ પણ સાચું છે. એટલે 2 અને 3 વિધાન આપણું સાચું છે. ગુપ્ત રાજવી રામગુપ્તની ઐતિહાસિકતા કયા અભિલેખમાંથી પ્રાપ્ત થાય છે? તો એ આ દુર્જનપુરનો અભિલેખ જે છે મિત્રો, એમાંથી મળે છે માહિતી. વાકાટક વંશના સ્થાપક કોણ હોય છે? તો એ હોય છે મિત્રો વિંધ્ય શક્તિ.
આગળનો પ્રશ્ન છે ગંગકોંડ ચોલપુરમ. જો એક ખાલી છે ને, જો આ મંદિરમાં છે ને આ એક કન્ફ્યુઝન છે. ફક્ત બૃહદેશ્વર આપેલું હોય ને મિત્રો, તો રાજરાજ ફર્સ્ટ આન્સર આવશે. પણ અહીંયા ગંગકોંડ ચોલપુરમ વાળું આપેલું છે, તો રાજેન્દ્ર ફર્સ્ટ આપણો આન્સર આવશે આમાં. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખજો કે આવી રીતે ચોલપુરમ લખેલું હોય તો રાજેન્દ્ર ફર્સ્ટ, અને ફક્ત બૃહદેશ્વર લખેલું હોય તો રાજરાજ ફર્સ્ટ. નીચેનામાંથી કયું પુરાણ પ્રતિહાર, પરમાર અને સોલંકીઓ વિશે માહિતી આપણે આપે છે? તો એ આ ભવિષ્ય પુરાણ જે છે ને મિત્રો, એમાંથી માહિતી મળે છે. બરાબર. પછી આ મત્સ્ય પુરાણ છે, એમાં સાતવાહન છે. વાયુ પુરાણમાં ગુપ્તોની છે. વિષ્ણુ પુરાણમાં મૌર્યની છે. કારણ કે આચાર્ય ચાણક્ય છે એનું નામ વિષ્ણુગુપ્ત પણ હોય છે. બરાબર, તો એ આવી રીતે યાદ રાખી શકો તમે. બરાબર, કે વિષ્ણુ પુરાણમાં મૌર્ય. કીર્તિ કૌમુદી ગુજરાતના ઇતિહાસનું અગત્યનું સાધન છે. એની રચના કોણે કરી હોય છે? તો એ સોમેશ્વરે કરી હોય છે. બરાબર. કલ્હણની રાજ તરંગિણી આ 1148માં લખાઈ હોય છે. કઈ સદીમાં રચાઈ છે? તો આ 12મી સદી થઈ ને. ઓકે. સંધ્યાકર નંદીનું રામચરિત કોના ઇતિહાસ માટે ઉપયોગી હોય છે? ઓકે, તો એ પાલ વંશનો ઇતિહાસ છે. એ બંગાળનો અહીંયા એક વંશ આપણે જોવા મળે છે. બરાબર, અને ગોપાલ નામના એક વ્યક્તિ હોય છે, એમણે એસ્ટાબ્લિશ કરેલું હોય છે. કયા પલ્લવ રાજાએ મતવિલા પ્રહસન? તો આ 2025ની યુપીએસસીની એક્ઝામમાં બેઠો ક્વેશ્ચન આ પૂછાયો છે. એક્ઝેક્ટ, કોઈ ફેર નહીં. બરાબર, તો આમાં આન્સર શું આવે છે? આમાં મહેન્દ્ર વર્મન ફર્સ્ટ. ઓકે, અને પલ્લવ રૂલર હોય છે. દ્રવિડ શૈલીના મંદિરના નિર્માણનું વિધાન આપણે કઈ કૃતિમાં મળે છે? તો એ આપણું મળે છે મિત્રો આમાં કશ્યપ શિલ્પ. બરાબર, અને કશ્યપ ઋષિ હોય છે, એમણે એની રચના કરી હોય છે, અને આર્કિટેક્ચરની એક પુસ્તક છે આ. ઓકે, ચક્રાકાર સ્તૂપ નિર્માણ ઘણીવાર કયા પ્રદેશમાં આપણે જોવા મળે છે? તો આંધ્રનો જે વિસ્તાર છે ત્યાં મળે છે. મહાનુભાવ સંપ્રદાયના સ્થાપક કોણ હોય છે? તો એ ચક્રધર. ચોલ સમયમાં ગ્રામની સામાન્ય સભાને આપણે શું કહીએ છીએ મિત્રો? ઓકે, તો એને ઉર કહેવામાં આવે છે. અને ઉર છે ને એકદમ નાનો એકમ છે, એ ચોલ સમયનો છે. બરાબર, એટલે ગામડું પણ આપણે કહી શકીએ ઉરનું, અને એમાં જે સંચાલન માટેની સભા છે એના માટે પણ આ યુઝ થાય છે. ઓકે, પછી રાજરાજ ચોલનો વિજયી નૌકા કાફલો કયા બંદરેથી નીકળ્યા હોવાનું માનવામાં આવે છે? ઓકે, તો એ નાગપટ્ટનમથી. બરાબર. પ્રારંભિક મધ્યયુગ દરમિયાન નીચેનામાંથી કયું બંદર ઘોડાની આયાતો માટે બરાબર એ મહત્વનું હોય છે? તો એ મિત્રો મહત્વનું હોય છે આપણું થાણા. નીચેનામાંથી કયા મુસાફરે મસલીપટ્ટનમના બંદરનો મજબૂત લાકડાની કિલ્લેબંધીનું વર્ણન કરેલું છે? તો એ ઇબ્ન બતુતાએ કરેલું છે, અને આ મોરક્કોનો પ્રવાસી યાત્રી છે. બરાબર. 14મી સદીનો કાપડ ઉપર બિંબા થી છપાઈ કરેલો વસ્ત્રનો ટુકડો આપણે ક્યાંથી મળી આવેલો છે? તો આ કુસ્તાદ નામની જગ્યા છે, કેરો પાસે, અને આ ઇજિપ્તની રાજધાની એક સમયે કેરો ઓકે ઇજિપ્તની રાજધાની હોય છે. રાય એ રેખે આ સંજ્ઞાનો સંબંધ સાની સાથે હોય છે? બરાબર, તો એમાં આપણો આન્સર મિત્રો આવે છે આ કૃષ્ણદેવરાય છે, એમની સાથે સંકળાયેલું છે. ઓકે, અને આ વિજયનગર સામ્રાજ્ય સાથે સંકળાયેલા છે. આઈ થિંક હાલ પણ ઇજિપ્તની રાજધાની કેરો જ છે મિત્રો. બરાબર. ઓકે, કયા દિલ્હીના સુલતાનને એના આખા સામ્રાજ્યમાં એક જ પ્રકારની કર વ્યવસ્થા લાગુ કરવા માટે? તો જો આ મોહમ્મદ બિન તુગલક, ઓકે, જેને આપણે તરંગી સુલતાન કહેતા હતા. ઓકે, રાજધાની દિલ્હીથી લઈ ગયા હતા ક્યાં? દૌલતાબાદ. તો આ એના રિફોર્મ્સ પણ છે મિત્રો. એટલે ઘણીવાર માણસ કંઈક સારું કરવાનો પ્રયત્ન કરતો હોય તો એમાં પ્રોબ્લેમ્સ ઘણીવાર આવતી હોય છે. બરાબર, જેમ કે ઇમ્પ્લિમેન્ટેશન સરખું ન થઈ શકે, અથવા પ્લાનિંગમાં ભૂલ હોય. બરાબર. ઓકે, તો આ એમની એક નીતિ હોય છે જે કરવેરાને ઇક્વિલાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે. ઓકે, આને જીએસટી જેવું તમે કંઈક સમજી શકો એ સમયે. આગળનો પ્રશ્ન છે સોંઘા શું છે? તો એ મિત્રો હોય છે શું? વધારાની જમીનને ખેતી યોગ્ય બનાવવા માટે અપાતું એક પ્રકારનું ધિરાણ. બરાબર. આગળ છે હઝરત ગેસુદરાય દખ્ખનમાં કોના સમયે આવેલા હોય છે? તો એ આવેલા હોય છે બહમની સામ્રાજ્યમાં આવ્યા હોય છે મિત્રો. બરાબર. મોહમ્મદ બિન તુગલકે ચીની સમ્રાટને કઈ ચીજ વસ્તુની ભેટ આપી હોય છે? તો એ કાશ્મીરી શાલ મોકલાવી હોય છે. મલિકુત તુઝર એનો અર્થ અહીંયા પૂછેલો છે મિત્રો. તો એનો મિનિંગ શું થાય છે? એ મોટા વ્યાપારી હોય ને એને મલિકુત તુઝર કહેવામાં આવતા હતા.
ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે ચાંચિયાઓના જહાજોના બેડા વિશે કોણે ઉલ્લેખ કરેલો છે? તો એ આ માર્કો પોલો છે, બરાબર? વેનિસનો યાત્રી છે આ ઇટલીનો. એણે આ વસ્તુ મેન્શન કરી છે ત્યાં. અરબી સમુદ્રમાં ફરતા વહાણોની કઈ વિશિષ્ટતા પ્રારંભિક યુરોપીય મુસાફરોએ નોંધી હોય છે? તો જો એ સમયના આપણા વહાણો હોય છે ને મિત્રો, એમાં લોખંડની કોઈ વસ્તુનો યુઝ નથી કરેલો. એક પણ ખીલી એમાં મારેલી નહોતી, બરાબર? તો જો આમાં આપણો આન્સર શું આવશે? જો બરાબર કે એની બનાવટમાં લોખંડનો ઉપયોગ નહોતો થયો, બરાબર? આગળ છે સીધી પ્રજા મુખ્યત્વે કયા વંશની હોય છે? તો એ હબ્સી હોય છે, બરાબર? જે એબિસિનિયન એ આફ્રિકન કન્ટ્રી છે. જો આફ્રિકન તમે જુઓ ને તો અહીંયા પૂર્વીય આફ્રિકાનો આ એબિસિનિયન કન્ટ્રી આપણે જોવા મળશે. કઈ કૃતિમાં અમદાવાદના કોટિયાધીશ શાહુકારોનો ઉલ્લેખ આપણે થયેલો જોવા મળે છે? તો એ આમાં મીરાતે અહેમદી છે એમાં આપણે જોવા મળે છે, બરાબર ને? અલી અહેમદ ખાન જે છે એમણે આ પુસ્તક લખેલી હોય છે. દીવ ખાતે પોર્ટુગીઝો ઉપર 1509માં જે નૌકા આક્રમણ કરાયું હોય છે એમાં કોની સહભાગિતા હોય છે? તો એમાં મિત્રો હોય છે આપણી ઉસ્માની શાસકો ઝામોરી અને ગુજરાતના સુલતાનની, બરાબર? પછી એક દીવમાં બીજી પણ કોન્ફ્લિક્ટ થાય છે, આઈ થિંક 1538 આજુબાજુ, ને પછી 1556 આજુબાજુ પણ એક દેખાય છે નાની, બરાબર? ગુરવ ગુલબત અને કતામરાન વચ્ચે શી સમાનતા હોય છે? બરાબર? તો આ ત્રણ વસ્તુ શું છે મિત્રો? તો એ એક પ્રકારના જહાજ જે હોય છે ને, ઓકે, એ જહાજનું નામ હોય છે મિત્રો આ, બરાબર? જુદી જુદી જાતની નૌકાઓના નામ. મધ્યયુગીન ભારતમાં બંજારા કોણ હોય છે? તો બંજારા છે ને એ આ અનાજના વ્યાપારીઓ હોય છે ને એને બંજારા કહેવામાં આવતું હતું, બરાબર? મધ્યકાલમાં. મુઘલ યુગમાં ફરમાનનો શું અર્થ થાય છે? તો એ થાય છે મિત્રો પાતશાહની મહોર સાથે કોઈ પણ શાહી હુકમ, બરાબર? એને ફરમાન આજે કહેવામાં આવે છે. એ સમયે પણ અને આજે પણ ઘણા બધા ઇસ્લામિક કન્ટ્રીઝ છે ત્યાં પણ આ વર્ડ આજે યુઝ થાય છે, ફરમાન. ઓકે. મરાઠી વહીવટી વ્યવસ્થામાં લશ્કરના વહીવટ કરતા માટે તો એના માટે મામલતદાર યુઝ થાય છે, બરાબર? તમે અથવા તમારા કોઈ ફ્રેન્ડ મામલતદારની એક્ઝામ આપતા હશે, મામલતદાર, ચીટનીસ, એવી બધી વહીવટી પોસ્ટ હોય છે મિત્રો. તો એ આ મરાઠી લશ્કરના એક ભાગમાં આપણે જોવા મળે છે, બરાબર? ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો. જો આપણી પાસે એક પુસ્તક આપેલી છે અને પુસ્તકના રાઇટર આપણે પૂછેલા છે, બરાબર? અ હિસ્ટ્રી ઓફ ગુજરાત ઇન્ક્લુડિંગ અ સર્વે ઓફ ઇટ્સ ચીફ આર્કિટેક્ચરલ મોન્યુમેન્ટ્સ એન્ડ ઇન્સ્ક્રિપ્શન્સ. તો આ વ્યક્તિ જે છે એમની એ પુસ્તક હોય છે, બરાબર? એટલે આપણો આન્સર એ આવશે. આગળનો પ્રશ્ન છે મુઘલ સામ્રાજ્યના મૂળભૂત અવયવો WH મોડલેન્ડના મતે ક્યાં હોય છે? તો એ મિત્રો હોય છે આપણું, એમાં પાતશાહ હોય છે, લશ્કર હોય છે અને ખેડૂતો. ઓકે, એટલે એમાં સી આપણો આન્સર આવશે. શાહજાદા દાનિયલ જો એ અકબરના થર્ડ પુત્ર હોય છે, બરાબર ને? લગ્ન ગ્રંથિથી જોડાયેલા હોય છે. તો એ પૂછેલું છે કોની સાથે એ લગ્ન ગ્રંથિથી જોડાયા હોય છે? તો એ જોધપુરના ત્યાંના જે સ્થાનિક રૂલર હોય છે એની સાથે જોડાયેલા હોય છે, બરાબર? રાઈમલ નામના એક વ્યક્તિ છે, એની પુત્રી સાથે આમના મેરેજ થાય છે, બરાબર? બિદર ખાતે નીચેનામાંથી કોણે મદ્રેસા ખોલી હોય છે? તો એ મોહમ્મદ ગાવા જે હોય છે એમણે ત્યાં ખોલી હોય છે, બરાબર? ઓકે, ત્યારબાદ મિત્રો જોડકા આપણે જોડવાના છે. તો જો આ ફર્સ્ટ પુસ્તક છે ને મિત્રો, એમાં આ BD ચટ્ટોપાધ્યાય, ઓકે, જે સાયન્સ એન્ડ સોસાયટી વાળી આગળ હતી, આ એમનું ટૂંકું નામ આપ્યું છે, આ એમની જ પુસ્તક છે. ત્યારબાદ ઇન્ડિયા બિફોર યુરોપ, તો એ આમની પુસ્તક હોય છે. પછી માલાબાર ઇન એશિયન ટ્રેન્ડ, તો એ અશ્વિનદાસ ગુપ્તા સરની છે અને આ ફર્સ્ટ જે છે એ આમની પુસ્તક છે. ઓકે, એટલે આપણો આન્સર એમાં હા ડી આવી જશે, બરાબર? આગળનો પ્રશ્ન છે કંદારિયા મહાદેવ ક્યાં આવેલું છે? તો એ મિત્રો આવેલું હોય છે કંદારિયા મહાદેવ આપણું ખજુરાહોમાં, બરાબર ને? આ ખજુરાહોના મંદિર છે એ ચંદેલ શાસકો જે હોય છે એમણે બનાવડાવેલા હોય છે. ભગવાન અજીતનાથનું તારાંગા મંદિર કયા રાજવીના સમયમાં બનાવવામાં આવેલું હોય છે? તો એ બનાવેલું હોય છે કુમારપાલજીના સમયે, બરાબર ને? આ એ જ વ્યક્તિ છે જેમણે જૈન ધર્મ સ્વીકારેલો, સાથે અપુત્રિકા ધન એ વસ્તુનો ત્યાગ કરેલો હોય છે, બરાબર? અહમદનગરનો વિશાળ વૃત્તાકાર કિલ્લો કોણે બંધાવેલો હોય છે? તો એ આમણે, બરાબર? હુસેન ફર્સ્ટ હોય છે એમણે. રાજપૂત ચિત્રોમાં સૌથી વધુ આલેખાયેલા વિષયો જે છે તો એ કયા વિષયો હોય છે?
તો એ રાગમાલા અને ભાગવત પુરાણમાં જે પ્રસંગો હોય છે આપણે એમાં જોવા મળે છે. ત્યારબાદ એક જોડકું છે મિત્રો, તો અબ્દુલ રઝાક જે હોય છે બરાબર, તો એની આ પુસ્તક છે બરાબર. ત્યારબાદ જુવેની છે તો એની પુસ્તક આપણે આ 4th નંબરની જોવા મળે છે. પછી હસન નિઝામી સર છે તો આ ફર્સ્ટ જે પુસ્તક છે તાજુસ મહાસિર, ઓકે, એમની પુસ્તક છે. અને યાહિયા બિન અહમદ જે હોય છે એની હોય છે તારીખે મુબારક શાહી. ઓકે, હિન્દ સ્વરાજ ક્યાં લખાયું હોય છે? તો એ છે ને મિત્રો, આ જ્યારે ગાંધીજી ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા પરત ફરી રહ્યા હોય ને, ઓકે, એ સમયે આ લખાયેલી પુસ્તક છે મિત્રો. ઓકે, હિન્દુ કોડ બિલ શાને વિશે હોય છે? તો એ હોય છે મિત્રો હિન્દુ વ્યક્તિગત સુધાર, બરાબર. એમાં વ્યક્તિગત સુધારમાં શું છે? તો એક તો મહિલાઓને સંપત્તિના અધિકાર આપવા, પછી લગ્ન તો એક જ વ્યક્તિ સાથે કરી શકે હિન્દુ વ્યક્તિ, બરાબર. તો આવી બધી બાબતો એમાં સંકળાયેલી છે. ઓકે, જે હિન્દુ વ્યક્તિગત કાયદાના સુધાર માટે છે. અને હિન્દુ કોડ બિલ તમને 1955-56માં જોવા મળશે. ઓકે, આગળ છે સદૈવ પાશ્ચાત્યવાદ, એટલે પાશ્ચાત્યવાદી, ઓરિએન્ટાલિઝમ જેને આપણે કહીએ છીએ, ઓરિએન્ટાલિસ્ટ, જે ફર્સ્ટ હિસ્ટોરિકલ સ્કૂલ ઓફ થોટ અથવા માઇન્ડસેટ છે ઇતિહાસનો, બરાબર. એના પછી કોલોનિયલિસ્ટ આવે છે, સામ્રાજ્યવાદી, પછી નેશનલિસ્ટ છે, એવી રીતે, બરાબર. શી વ્યાખ્યા કરી હોય છે? તો જો એમની વ્યાખ્યા અનુસાર છે ને, એ આ ડી આપણો આન્સર આવશે. કારણ કે પૂર્વે જેવું હતું તેની નહીં, પણ પોતાની કલ્પના પ્રમાણે પૂર્વની રચના કરી. જો એક સેન્ટેન્સ સમજો મિત્રો, એવું કહેવામાં આવે છે કે હિસ્ટ્રી ઇઝ અ કન્ટિન્યુઅસ ડાયલોગ બિટવીન પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. એટલે ઇતિહાસ છે ને એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સાથેનો નિરર્થક સંવાદ છે. હવે આ વસ્તુ આ લોકો જાણતા હતા જે ઓરિએન્ટાલિસ્ટ છે. અને એણે પૂર્વના દેશોમાં, આ પશ્ચિમની પ્રજા છે, પૂર્વના દેશોમાં એટલે કે ભારત, ચીન, જાપાન, જ્યાં જ્યાં એ લોકો ગયા હતા, એમના ઇતિહાસને એ લોકો ખંગાળે છે. અને એમાં બદીઓ હોય નાની મોટી, બરાબર, તો એને નેગેટિવ વેમાં આખું વાળી દે છે. જેમ કે વર્ણ વ્યવસ્થાનું તમે જો, તો આપણે સતકામ જાબાલાની સ્ટોરીથી ખ્યાલ પડે કે ભાઈ વૈદિક સમયમાં એ હતું એટલા માટે કે એક સોસાયટી છે ડિફાઇન થઈ શકે, સારી રીતે ચાલી શકે અને પ્રોગ્રેસ કરી શકે, સોસાયટીનું ડેવલપમેન્ટ થઈ શકે. પણ આગળ જતાં એ રિજિડ થાય છે, એ વસ્તુ આપણે નકારી ન શકીએ. પણ આ સતકામ જાબાલાની સ્ટોરીથી આપણે ખ્યાલ છે કે ગૌતમ ઋષિ બ્રાહ્મણ હોવા છતાં શુદ્ર મહિલા છે જાબાલા, એના પુત્ર છે સતકામ, એને એડમિશન આપે છે પોતાને ત્યાં. એટલે મેઇન વસ્તુ કર્મના સિદ્ધાંતે હોય છે, બરાબર. પણ એ બુક્સ એમણે જે બધી લખી આ લોકોએ, પાશ્ચાત્યવાદીઓએ, એ પછી ક્યાંક ને ક્યાંક બહુ એક્સ્ટ્રીમલી આ વસ્તુ પ્રમોટ કરે છે, બરાબર ને. એની અસર પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાસ્ટની વસ્તુની અસર પછી આપણા પ્રેઝન્ટ પર પડેલી દેખાય છે. ઓકે, આગળનો પ્રશ્ન છે ડિક્લાઇન ઓફ ધ વેસ્ટ ગ્રંથના લેખક કોણ હોય છે? તો એ રાઇટર ઓસ્વાલ્ડ સ્પિંગલર હોય છે, બરાબર. સ્વદેશી મુવમેન્ટ ઇન બંગાળ, એના રાઇટર આપણે પૂછેલા છે મિત્રો, તો એ હોય છે સુમિત સરકારજી. ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે સ્થાનિક સ્ત્રોત મુખ્યત્વે ક્યાં સંગ્રહિત હોય છે? તો આ મહારાષ્ટ્રનું જે સ્ટેટ આર્કાઇવ છે ને, કારણ કે જો ગુજરાત તો 1960માં છૂટું પડ્યું ને, એના પહેલા બૃહદ મુંબઈનો ભાગ હોય છે, બરાબર. તો આપણે મેક્સિમમ દસ્તાવેજો અહીંયા સચવાયેલા દેખાય છે. પણ આજે તમારે જોવું હોય તો ગાંધીનગર આર્કાઇવ કચેરી છે, એ આપણી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ કચેરી આપણે કહી શકીએ. આ ગુજરાતમાં તમને 5 કચેરી જોવા મળશે, બરાબર. એમાંની આ એક સેન્ટર કચેરી છે ગાંધીનગર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઓરિએન્ટલ મેમરીઝ 18મી સદીના ગુજરાતનો ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન છે. એના કર્તા કોણ હોય છે? તો એ હોય છે જેમ્સ પોપ. નીચેનામાંથી કયા વિધાન સાચા છે? ઓકે, આપણે પૂછેલા છે. તો ફર્સ્ટ છે અંગ્રેજોએ એમની કોઠી સુરતમાં 1613માં સ્થાપી. તો એ બિલકુલ સાચું છે મિત્રો, 1613માં સ્થાપેલી હોય છે. અંગ્રેજો એમની કોઠી સુરતમાં, ના, આ ખોટું છે, બરાબર. 1616માં નહોતી સ્થાપી, અહીંયા આપી દીધું છે 13માં. ડચોએ એમની કોઠી સુરતમાં 1616માં સ્થાપી છે, તો આ પણ સાચું છે. ફ્રેન્ચોએ એમની કોઠી સુરતમાં 1668માં સ્થાપી, આ પણ સાચું છે. કારણ કે ફ્રેન્ચ લોકો ભારતમાં જ આવેલા 1664માં અને પછી અહીંયા સ્થાપે છે કોઠી, બરાબર. એટલે આ 1, 3, 4 આપણું આવશે. ઓકે, 1, 3, 4. આરકોટ અંગ્રેજ લશ્કરે ફ્રેન્ચો અને નવાબ સામે 56 દિવસ સુધી કિલ્લો ટકાવી રાખવા માટે પ્રખ્યાત છે.
આર્કોટ હાલના કયા રાજ્યમાં આવેલું છે? ઓકે, આ વિસ્તારની વાત કરે છે. એ આવેલું છે મિત્રો આપણે તમિલનાડુમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો, 1792ની શ્રીરંગપટ્ટનમની સંધિ કોની વચ્ચે કરવામાં આવી હોય છે? તો એ ટીપુ સુલતાન, ઈસ્ટ ઇન્ડિયા કંપની, મરાઠા અને નિઝામ. ઓકે, આ 4 વચ્ચે હોય છે. અને આ એંગ્લો મૈસૂર વોર છે, બરાબર. થર્ડ એંગ્લો મૈસૂર વોર છે, બરાબર, 1792માં. અને ફોર્થ એંગ્લો મૈસૂર વોર જે હોય છે એમાં આ ટીપુ સુલતાન જે હોય છે એનું મૃત્યુ થઈ જાય છે, બરાબર. કાયમી જમાબંધી કયા વર્ષે દાખલ કરવામાં? તો એ 1793માં, બરાબર, કોર્નવોલિસ દ્વારા કરવામાં આવી હોય છે. 1857ના બળવા સમયે નીચેનામાંથી કયા શાસકોએ અંગ્રેજોને સમર્થન આપેલું હોય છે મિત્રો? તો એમાં એક તો વડોદરાના ગાયકવાડજી છે, પછી ઈડરના રાજા છે અને રાજપીપળાના રાજા હોય છે. ઓકે, એટલે આપણો આન્સર આવશે એ. નીચેના વિધાનો વાંચી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે મિત્રો, બરાબર. તો એમાં જો આ ફર્સ્ટ છે કે 1891થી લઈને વસ્તી ગણતરીના અહેવાલો બતાવે છે કે ખેતી ઉપર નભતી વસ્તીની ટકાવારી સતત વધતી હતી. ઓકે, અને આજે મોડર્ન ટાઈમમાં એવું નથી, પણ આ સમયગાળો એવો છે જ્યારે આપણી સામે આર્થિક ઉપાર્જનનું સૌથી મોટું સાધન કયું છે? ખેતી, બરાબર. એટલે એમાં ટકાવારીમાં વધારો થાય. અને દેશ જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થાય છે એમાં આગળ તમે જોવું તો 1960 આજુબાજુ પછી ગ્રીન રેવોલ્યુશન આવે છે, એટલે ખેતીમાં એક પાછો બૂસ્ટ આપણે જોવા મળે છે, બરાબર. આગળનું સેન્ટેન્સ છે, આ જ સમય દરમિયાન ઉદ્યોગ ઉપર નભતી વસ્તીની ટકાવારી ઘટી રહી હોય છે, બરાબર. તો આ વિધાન છે એ પણ મિત્રો સાચું હોય છે, એટલે બંને વિધાન સાચા છે. અને આ શું છે કે બંને વિધાન સાચા છે અને 2 નંબરનું જે વિધાન છે એ એકનું કારણ છે, બરાબર. કારણ કે ખેતી વધી રહી હતી એટલે લોકો ત્યાં ઇન્વેસ્ટ થઈ ગયા, બરાબર. એટલે ઉદ્યોગમાં પછી લોકો ગયા નહોતા, બરાબર. ઓકે, જો આમાં આ ઇકોનોમિકલી તમે થોડું ડ્રીવન કહી શકો ક્વેશ્ચન, કારણ કે 3 સેક્ટર છે ને. આ ફર્સ્ટ સેક્ટર છે ફાર્મિંગ, એમાંથી જે પ્રોડક્ટ બને છે, ઓકે, એ એક પ્રકારના ઉદ્યોગનું આપણે કહી શકીએ. જેમ કે આપણે મગફળી હોય તો એ આમાં મગફળી આવે, પછી મગફળીની તમે ચીક્કી બનાવીને વેચો તો એ સેકન્ડ સેક્ટરમાં ચાલ્યું જાય. અને થર્ડ હોય છે મિત્રો સર્વિસ સેક્ટર. તો ભારતે શું કર્યું કે જનરલી ફર્સ્ટ થ્રુ થર્ડમાં ડાયરેક્ટ ગયા. સર્વિસમાં કોઈ ટીચર હોય, ડૉક્ટર હોય, IAS IPS હોય, બરાબર, એ બધા આમાં આવતા હોય છે. સેકન્ડ સેક્ટરને કોઈ પણ દુનિયાના દેશ છે એની કરોડરજ્જુ કહેવામાં આવે છે. પણ કોઈ કારણોસર એમાં એક કારણ આ છે કે ખેતી સાથે આપણે મેક્સિમમ લોકો જોડાયેલા છે પ્રાથમિક વસ્તુ સાથે, એટલે સેકન્ડરી જે આ વસ્તુ છે ને એના ઉપર આપણે બહુ ફોકસ નથી કર્યું, પણ હવે ચેન્જ થઈ રહ્યું છે વસ્તુ, બરાબર. કૃષિના વાણિજ્યીકરણમાં શાનો સમાવેશ થાય છે? તો એમાં મિત્રો થાય છે આપણું ફર્સ્ટ છે બજાર માટેનું બજાર માટે ઉત્પાદન, એ એમાં આવે છે, સાચું છે. પછી રોકડિયા પાકનું ઉત્પાદન, તો એ પણ સાચું છે, બરાબર. કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નફો આપણા બધાના સેન્ટરમાં હોય છે, બરાબર. તો એ ખેડૂતો રોકડિયા પાકો વધારે લેતા હોય, તો એ પણ સાચું છે. પછી થર્ડ છે કે ગામની જરૂરિયાત માટે ઉત્પાદન, તો આ ખોટું. ગામડામાં તો એક પરિવાર હોય તો એ થોડુંક અનાજ ઉગાવે તો પણ એની જરૂરિયાત પૂરી થઈ જવાની છે. બહુ માસ સ્કેલ પર ઉગાવવાની જરૂર નથી, પણ એ શું વિચારે છે કે આમાંથી નફો વધારે હું કમાઈ શકું, બરાબર. એટલે એ ગામ માટે નહીં, કોઈ શહેર અથવા બીજા દેશમાં વસ્તુ મોકલવા માટે એ ઉત્પાદિત કરતા હોય છે, એટલે આ ખોટું આવશે. ફોર્થ છે મહેસૂલની રોકડમાં ચૂકવણી, તો આ સાચું છે, એટલે આપણો 1, 2, 4 આન્સર આવશે. પ્લાસીનું મેદાન કઈ નદી કાંઠે આવેલું હોય છે મિત્રો? તો એ આવેલું હોય છે આપણી આ ભાગીરથી નદી કિનારે. ત્યારબાદ મિત્રો આપણે બંગાળના ગવર્નર જનરલ છે એને આપણે કાળ પ્રમાણે ગોઠવવાના છે. તો જો આ સર જ્હોન શો છે ને એ કોર્નવોલિસ જે પેલા કાયમી જમાબંધીવાળા હોય છે એ 1793માં ચાલ્યા ગયા, એની જગ્યાએ આ વ્યક્તિ આવે છે, બરાબર. એટલે સી જે ફર્સ્ટ છે એ આપણો આન્સર આવે છે, બરાબર. ત્યારબાદ આવે છે મિન્ટો ફર્સ્ટ, અને મિન્ટો ફર્સ્ટનો ટાઈમ તમે જુઓ ને તો 1807 આજુબાજુ એ જોવા મળે છે. પછી ડી એટલે કે એમ હર્સ્ટ છે એ ત્યારબાદ આપણે દેખાય છે, અને એનો ટાઈમ તમને 1823 આજુબાજુ, કે આના પછી આવે છે. અને બેન્ટિક એ લાસ્ટ ગવર્નર જનરલ બંગાળના હોય છે, કારણ કે પછી આ જ બેન્ટિક શું બને છે? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. ઓકે, એટલે એ 1828 આજુબાજુ સ્ટાર્ટ થાય છે, અને આઈ થિંક 32-33માં એ પછી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બને છે. ઓકે, 1935ના પ્રાંતિક સ્વાયત્તતા કાયદાને કોણે ગુલામીની સનદ તરીકે ઓળખાવેલો હોય છે મિત્રો? ઓકે, તો એ આ જવાહરલાલ નહેરુજીએ ઓળખાયું હતું, બરાબર.
નીચેના પૈકી 2 વિધાનો વાંચી આપણે વિકલ્પ પસંદ કરવાનો છે. તો જો ફર્સ્ટ છે મિત્રો કે બેંક ઓફ બરોડા છે એ ઈસવીસન 1908ના વર્ષમાં સ્થપાઈ હોય છે, તો સાચું છે. અને એની સ્થાપના સર સખાજીરાવ બીજા, તો ના, એ તો સયાજીરાવ ત્રીજાએ કરેલી હતી ને, એટલે આ ફર્સ્ટ છે એ ખાલી સાચું આવશે. બરાબર, બીજું ખોટું છે. ભારતનું પ્રથમ સાંખ્ય અખબાર મદ્રાસ મેઇલ કયા વર્ષે પ્રગટ થયું હોય છે? તો એ થાય છે 1868માં. બરાબર. રાજકીય સ્વતંત્રતા કોઈ પણ રાષ્ટ્રનું જીવાતુભૂત તત્વ છે. ઓકે, આવું કોણે કીધેલું છે મિત્રો? તો એ કહેલું હોય છે અરવિંદ ઘોષજીએ. બરાબર. અને અરવિંદ ઘોષજી છે એ સયાજીરાવ ત્રીજા જે હતા, બરાબર, જેમણે ઉપર હમણાં વડોદરા બેંકની વાત આવી, તો એમના જ દરબારમાં એટલે કે રાજ્યમાં કામ કરતા હોય છે અને સંસ્કૃત વિષય સાથે સંકળાયેલા હોય છે. ઓકે, આ સંસ્કૃતના પ્રોફેસર હોય છે અને એક સશસ્ત્ર ક્રાંતિમાં બિલીવ કરનારા વ્યક્તિ છે. પછી બ્રિટિશર્સ એમને કેદ કરે છે, એમને સજા આપવામાં આવે છે અને ત્યારબાદ એમનો માઇન્ડસેટ છે થોડું ચેન્જ થાય છે અને એવું વિચારે છે કે મારા તો ફક્ત 2 હાથ છે, હું આ જે ક્રાંતિનો વિચાર છે એને હું દરેક જગ્યાએ જો સ્પ્રેડ કરી દઉં ભારતમાં, તો મારું જે હેતુ છે ભારતને આઝાદ કરાવવાનો, એ હેતુ હવે સામાન્ય લોકોનો પણ થઈ જશે. એટલે સરસ મજાની ફિલોસોફિકલ બુક્સ લખે છે અને એ જ બધી પુસ્તકો અને આમની આઈડિયોલોજીથી પછી આગળ સુભાષચંદ્ર બોઝજી હોય, ભગતસિંહજી હોય, ઓકે, એ બધા લોકો ઇન્સ્પાયર થાય છે. બોમ્બે યુનિવર્સિટીના ફર્સ્ટ મહિલા સ્નાતક, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, બોમ્બે યુનિવર્સિટી પૂછેલું છે, તો એ કોણ હોય છે? તો એ આસી સોરાબજી નામના જે મહિલા હોય છે એ હોય છે. હવે આની જગ્યાએ છે ને એક કોલકાતા યુનિવર્સિટીનો પણ પૂછાય છે. એમાં 2 વ્યક્તિઓ હોય છે જે એક સાથે ગ્રેજ્યુએટ થયેલા હોય છે. બરાબર. એમાં કાદમ્બિની ગાંગુલી મેમ અને ચંદ્રમુખી બાસુ, એટલે આ 2 નામ ખાસ ધ્યાન રાખજો. ફરી બોલું છું, કાદમ્બિની, અહીં લખી દઉં છું, કાદમ્બિની ગાંગુલી અને ચંદ્રમુખી બાસુ. બરાબર, એટલે આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. આગળનો પ્રશ્ન છે, એટલે કે આપણે એને સમય પ્રમાણે ગોઠવવાના છે. ભારતના વાઇસરોય. બરાબર. તો અહીંયા જો આમાં ફર્સ્ટ છે ને કેનિન 1861, આ આપણે ખ્યાલ જ છે, ફર્સ્ટ આવે છે કેનિન જ ફર્સ્ટ વાઇસરોય હોય છે ભારતના. બરાબર. ત્યારબાદ કેનિન પછી આપણે બીજા નંબર પર જે દેખાય છે એલ્ગિન હોય છે. બરાબર. અને એલ્ગિનનો સમયગાળો આમ તમે જો ને તો 1862થી તમને દેખાશે, એટલે બી પછી સી. ઓકે, એટલે બી પછી સી, એટલે આપણો એ આન્સર છે એમાં આવી જશે. બરાબર. જો આનો સમયગાળો જો જ્હોન લોરેન્સ છે તો એનો આના પછી એક્ઝેક્ટ આવે છે 1864માં અને નોર્થ બુક એમના પછી આપણે દેખાય છે, આઈ થિંક 72 આજુબાજુ દેખાય છે. બરાબર, એટલે આવી રીતે આપણો આન્સર આવશે. ફરી એક આપણી બુક્સ આપેલી છે અલગ અલગ અને એના જોડકા આપણે જોડવાના છે મિત્રો. તો ફર્સ્ટ જે બુક છે એમાં સુમિત સરકાર સાથે એ પુસ્તક જોડાયેલી છે. પછી સેકન્ડ જે છે આજે સ્વતંત્રતા સંગ્રામ સાથેની પુસ્તક છે અને એ જોડાયેલી છે મિત્રો એસએન સેન સાથે. પછી ટ્રાન્સફર ઓફ પાવર ઇન ઇન્ડિયા, તો એ આ વીપી મેનન સાથે સંકળાયેલી છે અને સરદાર વલ્લભભાઈ પટેલના આ સલાહકાર વ્યક્તિ હોય છે. બરાબર. અને 562 દેશી રજવાડાને યુનાઇટ કરવામાં આમનું પણ બહુ સારું યોગદાન હોય છે. જો આ વ્યક્તિ છે ને પેલા બ્રિટિશર્સના સચિવ હોય છે, માઉન્ટ બેટનની જે કેબિનેટ હોય છે એમાં એ વર્ક કરી રહ્યા, પછી ત્યાંથી ભારત સરકાર સાથે એ આવે છે અને સરદાર વલ્લભભાઈ પટેલને હેલ્પ કરતા હોય છે. ઓકે ઓકે અને લાસ્ટમાં છે ઇન્ડિયા અંડર વેલેસ્લી, તો એ આમને લખી હોય છે. બરાબર. મેરઠ કાવતરામાં આરોપી તરીકે પકડાયેલા બ્રિટિશ સામ્યવાદી નેતા કોણ હોય છે? તો અહીંયા ફક્ત ભારતીય વ્યક્તિઓ નહોતા. બરાબર, અહીંયા બ્રિટિશ સામ્યવાદી વ્યક્તિઓ પણ છે. ને સામ્યવાદ શું કહે છે એ તમને ખ્યાલ જ છે. બરાબર, જે ક્રાંતિની વાત કરે છે અને કાર્લ માર્ક્સ જે આખી વિચારધારા સામ્યવાદની વિશ્વમાં સ્પ્રેડ કરે છે કે દુનિયામાં મેક્સિમમ દેશો મજૂર અને ફાર્મર્સ એટલે કે ખેડૂતો અને મજૂરો એ સૌથી વધારે છે દુનિયાના કોઈ પણ દેશમાં, પણ સત્તા એમની પાસે કેમ નથી? તો એ બધી વાત તેમાં થઈ ગઈ. પછી સત્તાની વહેંચણી છે તો આટલી અનસ્ટેબિલાઇઝ કેમ છે કે પૈસાવાળા બહુ પૈસાવાળા છે, ગરીબો બહુ ગરીબ છે, પૂરતું ખાવાનું એમને નથી મળતું, આર્થિક અસમાનતાઓ છે. ઓકે, તો એ સામ્યવાદ આ બધી વસ્તુ ડીલ કરે છે કે આ દરેક વસ્તુનું સમાધાન જો આપણે લાવીએ તો જ એક સમાજ છે ને એ હેલ્ધી સમાજ બની શકે. બરાબર. તો એમાં એ બંને સામ્યવાદી વ્યક્તિઓ કોણ હોય છે મિત્રો? એ હોય છે એક બેન્જામિન બ્રેડલી હોય છે અને બ્રેડલી, અને સેકન્ડ નંબરના હોય છે આપણા
ફિલિપ સ્પ્રેટ, બરાબર? આ બંને વ્યક્તિ જ છે, બેન્જામિન બ્રેડલી અને ફિલિપ સ્પ્રેટ. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી, એટલે ખોટું કયું છે એવું પૂછેલું છે આપણે, બરાબર? તો જો ફર્સ્ટ આપણે આમ જોઈએ ને, થર્ડ કર્ણાટક, તો એ સાચું છે. એમાં પેરિસની સંધિ થાય છે. અને આ કોની વચ્ચે ચાલી રહ્યું હોય? તો આ યુકે એટલે કે બ્રિટિશર્સ અને ફ્રેન્ચના લોકો છે, ઓકે, એની વચ્ચે ચાલી રહ્યું હોય. વર્લ્ડ લેવલ પર જે સપ્તવાર્ષિક યુદ્ધો ચાલી રહ્યા હોય મિત્રો, એ ભારતમાં અહીંયા કાર્નેટિક વોર્સ આપણે ના રૂપે આપણે જોવા મળે છે. ત્યારબાદ આગળનું છે પ્રથમ મરાઠા યુદ્ધ, તો એ સાલબાઈની સંધિ થઈ હોય છે, એ પણ સાચું. પછી પ્રથમ શીખ યુદ્ધ છે, તો એમાં અમૃતસરની સંધિ. ઓકે, તો આ ખોટું છે મિત્રો, બરાબર? કારણ કે એમાં લાહોરની સંધિ હોય છે ને, અમૃતસર થોડું હોય છે. અને લાસ્ટ છે પ્રથમ મૈસૂર યુદ્ધ, તે મદ્રાસની સંધિ. એટલે આ સાચું છે. એટલે આપણો આન્સર શું આવશે? ખોટું પૂછેલું છે. ઓકે, સાચું નથી. એટલે સી જે છે એ આપણો આન્સર અહીંયા આવી જશે. કેટલાય વર્ષો પૂર્વે આપણે ભાગ્ય સાથેની મુલાકાતમાં આપણે વચન આપેલું અને આજે પ્રગતિ પાડવાનો સમય આવી ગયો છે. કદાચ પૂર્ણ રૂપે નહીં તોય તત્વત. ઓકે, એવું કોણે કીધેલું છે? તત્વત એને પાળીએ. ઓકે, આ આખું વાક્ય આપેલું છે, તો એ પૂછેલું છે કે આ વાક્ય કોનું છે? તો એ વાક્ય છે ને મિત્રો, એ જવાહરલાલ નહેરુજીનું છે, બરાબર? લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ડૉક્ટર આંબેડકરે 1923માં ડૉક્ટરેટની પદવી માટે જે મહાનિબંધ રજૂ કર્યો હતો, ઓકે, એનું નામ આપણે અહીંયા પૂછેલું છે મિત્રો, તો એ છે ધ પ્રોબ્લેમ ઓફ રૂપી. ઓકે, આગળના પેપરમાં પણ આપણે ડિસ્કસ કર્યું છે. અને આરબીઆઈ જે છે ને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ આખું આરબીઆઈ છે ને મિત્રો, આ એમના થીસીસ ઉપર આખું આરબીઆઈની રચના થઈ છે, જે આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ બોડી છે. આપણે ઇકોનોમિકલ દરેક વસ્તુ ભારતમાં થઈ રહી છે, ઓકે, એને સંચાલિત કરવાનું કામ આજે આરબીઆઈ કરે છે. ઓકે, જે મોંઘવારી થતી હોય તો આરબીઆઈ એમાં હસ્તક્ષેપ કરે, જેથી મોંઘવારીને આપણે કંટ્રોલ કરી શકીએ, એ બધું જ, બરાબર? અને આજે પણ ઇકોનોમિકલ ઘણી બધી પ્રોબ્લેમ્સ છે, એને સમાધાન માટે ઘણા બધા ઇકોનોમિક્સ આમની પુસ્તક છે એ રિફર કરતા હોય છે અથવા રીડ કરતા હોય છે, બરાબર? 1945ની સિમલા કોન્ફરન્સ કયા વાઇસરોયના સમયે મળેલી હોય છે? તો એ મિત્રો મળેલી હોય છે લોર્ડ વેવેલના સમયે. ક્રિપ્સ દરખાસ્ત પર વિવિધ સંગઠનોનો કેવો પ્રતિભાવ હોય છે, બરાબર? તો એમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેને એમને ફગાવી દે છે, કારણ કે એક્સેપ્ટ નથી કરતા બંને, બરાબર? એટલે આપણો આન્સર આવે છે સી. પહેલી અખિલ ભારતીય સંગીત પરિષદ 1916માં ક્યાં ભરાઈ હોય છે? તો એ વડોદરા ખાતે ભરાઈ હોય છે. નીચેનામાંથી શાનો સમાવેશ સાંસ્કૃતિક ઇતિહાસના અભ્યાસમાં થતો નથી? ઓકે, નથી થતો, ખાસ ધ્યાન રાખજો મિત્રો. એટલે એમાં આવે છે દરમાયા અને શ્રમ ઇતિહાસ. ઓકે, આ તો સબલ્ટન છે ને. શ્રમનો ઇતિહાસ છે ને, એ જેટલી પણ વસ્તુ સાથે સંકળાયેલું હોય, દબાયેલા કચડાયેલા વર્ગો, મજૂર વર્ગનો ઇતિહાસ, તો એ સબલ્ટન હિસ્ટ્રીમાં આવે છે, બરાબર? ઓકે, આગળ છે ઉઠાંતરી માં શાનો સમાવેશ થાય છે? ઉઠાંતરી એટલે પ્લેજિયારિઝમ. જો આ બેઝિકલી એવી વસ્તુ છે કે તમે સંશોધન કરી રહ્યા છો, રિસર્ચ, તમે કોઈક એ નામની પુસ્તકમાંથી કોઈક વસ્તુ તમે તમારી બુકમાં લખી, અને આ એ નામની પુસ્તક છે એને રેફરન્સમાં પછી તમારે લખવી પડે. જો ન લખો તો બધા અલગ અલગ સોફ્ટવેર આજે છે મિત્રો, ડ્રીલ બીટ થઈ ગયું, ઓકે, એ આજે જનરલી યુઝ થાય છે આપણા ઇન્ડિયામાં. તો એમાં પછી આ પ્લેજિયારિઝમ બતાવતું હોય છે કે જે તે રાઇટરનો ઓરિજિનલ સોર્સ છે, તો એને તમારે શ્રેય આપવો પડે, બરાબર? ઓકે, તો એ શું કહે છે કે ઉઠાંતરીમાં શાનો સમાવેશ થાય છે? તો એમાં સંદર્ભ આપ્યા વિના કોઈ સાધનમાંથી આપણે નકલ કરી દઈએ, બરાબર? જેવી રીતે આ નકલ થઈ છે. આગળનો ક્વેશ્ચન છે, હિસ્ટોરિયોગ્રાફી એટલે કે ઇતિહાસનું ચિત્ર કે ફિલ્મ સ્વરૂપે પ્રતિનિધાત આ સંપ્રત્યય કોણે આપ્યો છે? તો એ મિત્રો આપેલું છે આપણું આ હેડન વ્હાઇટે. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, સંપૂર્ણ ઇતિહાસની હિમાયત કોણ કરે છે? તો સંપૂર્ણ ઇતિહાસ છે ને મિત્રો, જો એટલે કે ટોટલ હિસ્ટ્રી, બરાબર, એ આમણે કરેલું હોય છે, એનાલ સ્કૂલ, બરાબર? સંસ્થાનવાદમાં અપૂર્ણ વિકસિતમાંથી વિકસિતની વાત કોણે કરેલી હોય છે? તો એ મિત્રો કરેલી હોય છે આમણે, બરાબર, આંદ્રે ગુન્ટર ફ્રેન્ક, બરાબર?
આંતરિક વિવેચન કયા નામે ઓળખવામાં આવે છે? તો એ ઓળખવામાં આવે છે અર્થઘટન. એજન્ટનો અર્થ શું થાય છે? તો એજન્ટમાં કેવું છે કે અહીંયા તમે જે રેફરન્સ નાખવાનો હોય, બરાબર? તો એ નામની પુસ્તક છે, એ તમે અહીંયા લખી. હવે એક જગ્યાએ તમે રેફરન્સ લખ્યો કે આ પુસ્તકમાંથી મેં આ માહિતી લીધી. બીજી માહિતી જે છે એ સેમ આ જ પુસ્તકમાંથી તમે લખો ને મિત્રો, ત્યારે અહીંયા આવશે એજન. બરાબર? એટલે આ ઓપ્શનમાં શું આવશે કે સંદર્ભ ટાંક્યા પછી તરત જ એ જ સંદર્ભ આવે તો એને શું કહેવામાં આવે છે? એજન્ટ. ઓકે. આગળ છે સાલવારીનું મહત્વ શામાં ભારપૂર્વક ઉપસાવાયેલું છે? તો એ મિત્રો આમાં આવે છે, બરાબર, ચર્ચ ઇતિહાસોમાં. ઓકે, એટલે કે ચર્ચની જે હિસ્ટ્રી છે એમાં. આગળનો ક્વેશ્ચન છે મેમરીઝ ઓફ અ. હવે આ મને મિત્રો ઘણીવાર લિટરલી આ જો આપણે સોલ્વ કરી રહ્યા છે 2022નું પેપર અને આવી ભૂલો ત્યાં થઈ રહી છે. હવે આ તો સારું છે કે આપણે ઇંગ્લિશ થોડું ઘણું આવડતું હોય. હવે જે ગામડાના બિચારા વ્યક્તિઓ હોય, હવે એને ઘણીવાર ઇંગ્લિશ એટલું સારું નથી હોતું, બરાબર? એ તો ગુજરાતીના સહારે હોય તો એની નૈયા તો અહીંયા ડૂબી જાય ને મિત્રો. એટલે આ જો તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી જોઈ રહ્યા હોય જીસેટની, તો મહેરબાની કરીને આવી ભૂલો ન કરો, કારણ કે છોકરાઓ આમાં અટવાઈ જાય છે. મેમરીઝ ઓફ ડ્યુટીફુલ ડોટર, બરાબર? તો એમાં કોણે લખેલી છે પુસ્તક? તો આપણે રાઇટરનું નામ મિત્રો અહીંયા પૂછેલું છે. ઓકે, તો એ આમણે લખેલી છે, બરાબર. અને લાસ્ટ ક્વેશ્ચન છે કોણે એવું કહ્યું છે કે બધા ઇતિહાસ સમકાલીન ઇતિહાસ છે, એટલે ઓલ હિસ્ટ્રી ઇઝ કોન્ટેમ્પરરી હિસ્ટ્રી. ઓકે, આવું કહેલું કોણે છે? તો એ કહેલું છે ક્રોચે, બેનિડિક્ટ ક્રોચે, આવું આખું એમનું નામ છે. ઓકે, તો મિત્રો આ હતા આપણા 100 ક્વેશ્ચન. તમારી એક્ઝામ નજીક છે એટલે મેં ફટાફટ કરાવ્યું છે. આઈ હોપ કે તમને આમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે ને રિવિઝન તમારું થયું હશે. થેન્ક યુ મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.